તો અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે 3 દિવસીય સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ દ્વારા આયોજિત આ કાર્નિવલમાં 20થી વધુ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને પ્રાયોગિક જ્ઞાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ વિજ્ઞાન પ્રદર્શન, ટેકનોલોજી શો, 3D પ્રેઝન્ટેશન, હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્નિવલમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે ઇસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર સહિતની સંસ્થાઓ પણ જોડાઈ, જેને કારણે વિદ્યાર્થીઓને સ્પેસ અને આધુનિક ટેકનોલોજી વિશે નજીકથી જાણવાની તક મળી છે. એટલે આ પ્રોગ્રામનો ખાસ ઉદ્દેશ્ય છે કે જે વિદ્યાર્થીઓ છે જેમનું સ્ટડી લેવલ જ્યારે બી એ લોકો 8મામાંથી 9માં 10માં જશે તો વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે. હવે તો વિજ્ઞાનના બદલે આપણે સ્ટેમ કહીએ છીએ, કારણ કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ એવું આપણે વિષય કહેતા હોઈએ છીએ. તો એમની રુચિ વધે અને એમાં કેટલી ફિલ્ડ છે, કેટલી વસ્તુઓ થઈ શકે છે, કેટલા અભ્યાસ છે એ સમજાવવા માટે આપણે આ મોટો કાર્નિવલ કરતા હોઈએ છીએ. આ કાર્નિવલની વિશેષતા એ છે કે આપણે દર વર્ષે 3 થી 4 દિવસનો પ્લાન કરતા હોઈએ છીએ. એવી રીતે આ વર્ષે પણ આપણે 27, 28, 29 માર્ચ 2026માં આયોજન કર્યું છે, જેનું આપણે અત્યારે ઉદ્ઘાટન કર્યું. આ કાર્નિવલની વિશેષતા એ છે કે આમાં આપણે બહુ જ મોટી પ્રદર્શની, વૈજ્ઞાનિક પ્રદર્શની રાખી છે. બાળકોમાં ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં આપ સૌને ખ્યાલ છે કે વિજ્ઞાન અને ગણિત પ્રત્યે એક ભયની રીતે એ લોકો જોતા હોય છે, ડર હોય છે એમના મસ્તિષ્કમાં, કે એમને એવું લાગતું હોય છે કે આ વિષય બહુ અઘરા વિષયો છે અને એમાં પાસ થવું બહુ ખૂબ જ અઘરું હોય છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે શરૂઆતના પાયાના શિક્ષણમાં એમને સારા કદાચ શિક્ષકો ના મળ્યા હોય તો એને લીધે જે એક ગ્રંથિ બંધાઈ જાય છે, તો એમાંથી એમને બહાર કાઢવા માટે અને બાળકોને એ સમજાવવા માટે કે ગણિત અને વિજ્ઞાન જેવા જે કહેવાય કે ઇઝી વિષયો, સરળ વિષયો કોઈ